નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈમાં શહીદ દિનની ગરિમાપૂર્ણ ઉજવણી। વડોદરી ભાગોળ ખાતે ક્રાંતિકારી ત્રિપુટીને ભાવભીની વીરાંજલિ અપાઈ। ડભોઈ ખાતે 95 વર્ષ પૂર્વે અંગ્રેજો દ્વારા દેશના ક્રાંતિકારી યુવાનો વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી। 23 માર્ચના દિવસે તેને લઈ ડભોઈ યુવકો દ્વારા વડોદરી ભાગોળ ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને શહીદો અમર રહોના નાદ સાથે દેશના વીર જવાનને યાદ કરવામાં આવ્યા હતા। વીર ક્રાંતિકારી ભારતની આઝાદીમાં જેમનો મહત્વનો ફાળો રહ્યો એવા વીર ભગતસિંહ, સુખદેવસિંહ અને રાજગુરુને અંગ્રેજો દ્વારા જે ફાંસીની સજા કરવામાં આવી હતી, 23 માર્ચના એ દિવસે જ્યારે આપણા 3 જવાનો શહીદ થયા, દેશને આઝાદી આપવા માટે તે દિવસને યાદ કરી ભગતસિંહ, સુખદેવસિંહ અને રાજગુરુને વીરાંજલિ આપવા ડભોઈના યુવકો મોટી સંખ્યામાં વડોદરી ભાગોળ એકત્ર થઈ મીણબત્તી સળગાવી તમામ વીરોને વીરાંજલિ અર્પણ કરી હતી। ભારત માતા કી જય, વંદે માતરમ। આજથી 95 વર્ષ પહેલાં અંગ્રેજ શાસકો દ્વારા જે આપણા દેશના યુવા ક્રાંતિકારી એવા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને જે ફાંસીના ફંદે ચલાવી દેવામાં આવ્યા હતા, એ નિમિત્તે આજે પણ આપણા યુવાનોના દિલમાં સદાય એ જીવિત છે અને એના પ્રેરણા સ્વરૂપે આજે દર્ભાવતી નગરીમાં વિવિધ વિસ્તારોની અંદર અને મુખ્યત્વે વડોદરી ભાગોળ વિસ્તારની અંદર આ વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં વિવિધ વિસ્તારોમાંથી યુવા લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને દેશ પ્રત્યેની લાગણી, દેશ પ્રત્યેનો પ્રેમ એમના દ્વારા જાગરણ કરવામાં આવ્યો હતો। ભારત માતા કી જય।